96.7 FM પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે આપ સાંભળશો અમદાવાદમાં 17મી મેના રોજ વર્લ્ડ ટેલિકોમ ડેની જે ઉજવણી કરવામાં આવી તેને લગતો વિશેષ રેડિયો રિપોર્ટ. લેખન, સંકલન અને રજૂઆત માઉલિન મુનશી. તાજેતરમાં અમદાવાદમાં AMA ખાતે 17મી મેના રોજ વર્લ્ડ ટેલિકોમ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજી અને તેની સામેના પડકારો એ વિશે ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેકનોલોજીમાં રસ ધરાવતા લોકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને તેનો તજજ્ઞોએ જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમમાં આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપે છે કાર્યક્રમના એક આયોજક દિનેશ અગ્રવાલ. આજના દિવસે જે વર્લ્ડ ટેલિકોમ ડે 17 મઈનો સેલિબ્રેશન AMA સાથે અને બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ સાથે કોલેબોરેશનમાં સરસ રીતે ઉજવણી કરી હતી. In fact, the World Telecom Day is defined by the ITU. For this year, the theme was Digital Innovation and Sustainable Development. આના ઉપર એક સરસ રીતે પેનલ ડિસ્કશન આપવામાં આવ્યું હતું. એમાં કોણ કોણ પેનલ ડિસ્કશનમાં હતા? પેનલ ડિસ્કશનમાં ડૉક્ટર ધવલ પુજારા, ડાયરેક્ટર સ્કૂલ ઓફ ટેકનોલોજી, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, સાથે નિલેશભાઈ વાઘેલા, ચેરમેન અને CEO ઓફ ઇલેક્ટ્રોમેક ક્લાઉડ કંપની, અને સાથે નીરજભાઈ શાહ, હી ઇઝ મેમ્બર સેક્રેટરી ટુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ અમદાવાદ. આ બધે ત્રણેય પેનલ અને મોડરેટર રીતે દિનેશભાઈ અગ્રવાલ, ઇસરો અને કાઉન્સિલ મેમ્બર IEI ને બધું સરસ રીતે અરાઉન્ડ 90 મિનિટ્સ lot of discussion, fruitful discussion happened on this World Telecom Day. હા સર, આજે ખાસ જે ડિસ્કશન કરવામાં એમાં ડિજિટલ ટેકનોલોજી, બરાબર છે. આપને શું લાગે છે કે ડિજિટલ ટેકનોલોજી એક સામાન્ય માણસને કેટલી ઉપયોગી થઈ રહી છે? આપણે સાહેબ વાત કરીએ તો સવારથી સાંજ દરમિયાન ડિજિટલ ટેકનોલોજીમાં તમે જે ATMથી પૈસા કાઢો છો, ઇન્ટરનેટનો યુઝ કરો છો, ટીવીમાં જે તમે બ્રોડકાસ્ટિંગ અને ટેલિકાસ્ટિંગમાં તમે જોવો છો, એટલે સ્માર્ટફોનની ઉપયોગથી તમે ઘણા બધા જે એપ્લિકેશન તમારા ડે ટુ ડે લાઈફમાં, ચાહે તમારા બહારથી વસ્તુઓ મંગાવવાની હોય કે તમારા હેલ્થ કેરને હોય, બધું જે તમારે સ્માર્ટ હોમ IoTની એપ્લિકેશન સાથે હોય, આ બધું સાથે કોમન મેન જોડાયેલા છે. આજના જે વર્લ્ડ ટેલિકોમ डे उजवવામાં આવે છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અથવા હેતુ શું હોય છે? दरअसल वर्ल्ड टेलीकॉम डे का जो मुख्य उद्देश्य है कि डिजिटल डिवाइड जो कुछ हुआ है कि जो डिजिटल इनोवेशंस हो रहे हैं, टेक्नोलॉजीज हो रहे हैं, वो सोसाइटी के लास्ट मैन तक पहुँचे, सबका विकास हो, सबके पास में वो टेक्नोलॉजी का एप्लीकेशन हो और सभी लोग जो है उस टेक्नोलॉजी का उपयोग करते हुए अपनी पॉवर्टी को दूर करें और सारे लोग जो है वो एक समान रूप से, जिसको हम हैप्पी वर्ल्ड की दुनिया में आगे बढ़े, वो उसका मुख्य उद्देश्य है. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડિજિટલ ટેકનોલોજીના નિષ્ણાત प्रोफेसर धवल पुजाराए जણાવ્યું कि डिजिटल टेक्नोलॉजी बहुत ही यूज़फुल है, उससे हमारे दिन ब दिन के काम में बहुत फ़ायदा हो सकता है, पर उसके सामने कुछ ऐसी भी चीज़ें हैं जिसकी आम जनता को, लोगों को बहुत ध्यान में रखना चाहिए. सबसे पहली बात है जो साइबर फ्रॉड होते हैं उसकी अवेयरनेस बहुत कम दिखती है, खास करके जो बड़े बुजुर्ग हैं वो इसका शिकार बनते हैं. तो मेरी आप सबसे अपील है, साइबर फ्रॉड से बचिए और उसकी बहुत 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 अवेयरनेस की ज़रूरत है. दूसरा है आर्टिफिशियल इंटेलिजेंस हमारे के लिए बहुत काम का है, बट उसकी भी बहुत कुछ ऐसी इफ़ेक्ट्स हैं जिससे हमारी क्रिएटिविटी किल हो जाती है. तीसरी चीज़ है सोशल मीडिया का ओवर यूज़, उससे भी बचना चाहिए. कुल मिला के टेक्नोलॉजी की दो साइड्स हैं, एक पॉजिटिव साइड भी और एक नेगेटिव साइड भी. हमें टेक्नोलॉजी को वाइजली यूज़ करना है ताकि वो हमें तरक्की के राह पे लिए चले, न कि टेक्नोलॉजी हमें मार दे. ભવિષ્યમાં ટેકનોલોજીમાં કેવા ફેરફારો આવશે એ વિશે વાત કરે છે આ કાર્યક્રમના એક વક્તા નીરજ શાહ. તો આજે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફોર્મેશન સોસાયટી ડે છે. આ આખા વર્લ્ડમાં 1969થી ઉજવાય છે. આ દિવસે કંઈક ને કંઈક ઇનોવેટિવ ટેકનોલોજીને સોશિયલ ઇમ્પેક્ટ કેવી રીતના કરી શકાય, એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે, એટલે કે સામાન્ય માણસ માટે કેવી રીતના ઉપયોગી થાય ને એના માટેનું હોય છે. જેમ કે અત્યારે આપણે UPIનો યુઝ કરીએ છીએ. હવેની ભવિષ્યમાં ટેકનોલોજી એટલી બધી આગળ વધવા જઈ રહી છે કે અત્યારે જે હું સંશોધનમાં જોડાયેલો છું એ એવું છે કે કદાચ આપનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ બધું જ એક જ આપની બોડીની ચીપની અંદર હશે.
ને એ ચીપ જ આપણને ડિફાઇન કરતી હશે. એટલે તમારે પાસપોર્ટની કોઈ જરૂર નહીં, આધાર કાર્ડની નહીં, ડ્રાઇવિંગ લાઇસન્સ, તમારા જેટલા નોટિફિકેશન હોય ને તમારી જેટલી સારી આવડત હોય એના ઉપર એની વેલિડિટી નક્કી થશે. તો તમારે રીટેકની જરૂર નહીં. તો બહુ જ બધી વસ્તુઓ તમારા ઉપર ટેકનોલોજીથી હાવી થવાની છે. તમારી લાઈફ એક શોર્ટમાં કહીએ તો ખુલ્લી થવાની છે, પણ બીજી રીતે તમારી ઇઝી થવાની છે જો તમે એને પોઝિટિવલી લો. પણ આની સાથે આપણે ચેન્જ થવું પડશે, આપણે પોતાને એડપ્ટ કરવું પડશે આ નવી ટેકનોલોજીને. જેટલું ફાસ્ટ એડપ્ટ કરશું એટલું વધારે સુખ મળશે. ઇન બિટવીન રહીશું તો અધૂરા, ના આ બાજુના ના એ બાજુના. આપણે કહ્યું કે બોડીમાં કોઈ ચીપ પણ નાખવામાં આવશે, બરાબર છે, અને સ્કેન કરો એટલે બધો ડેટા મળશે. એ પણ થશે ખરું ભવિષ્યમાં? સાહેબ, મારી બોડીમાં ચીપ છે જ અત્યારે. ફિંગરપ્રિન્ટ હોય, આઈરિસ એટલે કે મારી આંખની ઇમેજ, અને આ ચીપ, 3 વસ્તુ ભેગી કરો એટલે હું પોતે જ છું એ આઈડેન્ટિફાઈ થઈ જાય. એ પ્રૂફ થઈ ગયું એટલે તમારા બાકી કોઈ ડોક્યુમેન્ટની જરૂરત ના રહી. અને એ ચીપની અંદર તમારા બાકી બધા ડેટા જો બ્લોકચેન જેવી સિક્યોર ટેકનોલોજીમાં કનેક્ટેડ હોય તો પછી તમારે કોઈ જ વસ્તુની જરૂર જ ના પડે કે તમારે કઈ ડોક્યુમેન્ટની જરૂર પડે. તો પેપરલેસ ઇન્ડસ્ટ્રી તરફ જવાનો આ એક સારો રસ્તો છે. અને આ કઈ રીતે તમારા શરીરમાં ચીપ બેસાડી? એક નાનકડું ઇન્જેક્શન છે, 1 mm by 2 mm ની ચીપ હોય છે. ઇન્જેક્શનથી થાય અને બ્લડ સર્ક્યુલેશનથી એ ચાર્જ થાય અને સેટેલાઇટથી એને કનેક્ટ થાય છે. તો આવું થતું જ રહે છે. એટલે અવેલેબલ છે અમદાવાદમાં? અમદાવાદમાં બાય એન્ડ જનરલ નહીં, પણ પ્રોવિન્શિયલથી અત્યારે જનરલ છે. આ જ્યારે ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરશે, આજે 2 કે 5 વર્ષે જ્યારે પણ શરૂ કરશે, યુએસ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ આની શરૂઆત કરી દીધી છે. આજે કેવું થાય છે કે હું ને તમે જાણીએ છીએ કે આપણા મધર ફાધર હોય એમને જો પાર્કિન્સન્સ કે ઇફેક્ટ આવી હોય તો હાથથી ચેક સાઇન નથી કરી શકતા. હવે માણસ પોતે બેંકમાં જાય ને પણ એમની સાઇન ના હોય તો એમનો ચેક પાસ નથી થતો. આ મુશ્કેલી છે. તો એના માટેની પરમિશન છે કે ડિજિટલ યુગ તો આવી જ રહ્યો છે, પણ જો તમે પોતે આઈડેન્ટિફિકેશન હોય તો તમારે ચેક ઉપર સાઇન શું કામ કરવાની? તમારું ફિંગરપ્રિન્ટ, તમારી આઈરિસ ને તમારી ચીપ બોલે કે તમે જ છો. પછી મરણને જીવનનું સર્ટિફિકેટ ખોટું સાચાની સવાલ જ ન રહે. અત્યારે એનિમલ્સમાં તો આ ચીપ બેસાડે છે ઘણા વર્ષોથી. એ ચીપ RFID ચીપ હોય છે. એ ડેટા નથી, એક યુનિક આઈડી પ્રોવાઈડ કરે છે. આની અંદર એક થોડું વધારે એડવાન્સનેસ હોય છે કે જે કોમ્યુનિકેશન કરે છે અને સર્ક્યુલેશન કરે છે. અને અત્યારે આપણે પાયથોન કે લાયન બંનેમાં ચીપો બેસાડીને આપણે ટ્રેક કરી ચૂક્યા છીએ એમને. આ તમે સંશોધન કરી છે ચીપ? ના સાહેબ, સંશોધન કોઈનું છે. ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના યુઝ કેસીસ અમે શોધતા હોઈએ છીએ ને કરતા હોઈએ છીએ. આ પ્રસંગમાં આકાશવાણી, દૂરદર્શન અને બીજા મીડિયા પાર્ટનરો બહુ સરસ રીતે હાજર રહ્યા. એમનો ખૂબ ખૂબ અભિવાદન. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા અમદાવાદમાં EMA ખાતે ઉજવાયેલ વર્લ્ડ ટેલિકોમ ડેની ઉજવણીને આવરી લેતો વિશેષ રેડિયો અહેવાલ. લેખન, સંકલન અને રજૂઆત મૌલિન મુનશી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.